નથી આવડતું બકરી કેમાં? ઈ તો મશીન છે. આ શું છે પપ્પા કે આને શું કહેવાય? આ બકરી. બકરી કેમ બોલે? હજી એક વાર બોલ તો. બિલાડી કેમ બોલે? પપ્પા કેમ બોલે બિલાડી? બિલાડી બિલાડી બકરી નહીં બિલાડી કેમ બોલે? બકરી કેમ બોલે? મરચાનું, આ મકાઈના અને આ મમરાના ચટણી, મીઠું, આદુ અને અજમા અને આ કોથમીર. કેટલી જાતનું કર્યું છે? અને આ સાજીના ફૂલ. સરસ મજાની ભજીયાની રેસીપી તો ઘણી વખત બને છે, પણ આજ મમરા છે ને એ નવી આઈટમ આવી છે. આજ નવી નવી આઈટમ, થોડીક અજમા. આ મમરાને થોડાક મચળી નાખવાના એટલે સરસ થઈ જાય મિક્સ બધું. અને થોડો થોડો લીંબુનો રસ. અને આ મરચાના બનશે. આમાં આદુ, અજમા, ચોળા અને નિમક. સરસ મજાના ભાઈ ભજીયા મમરાના ને? મમરાના મરચાના છે. બરોબર. અને આ મકાઈનો. આમાં થોડોક બે ચણાનો લોટ નાખ્યો, ચટણી, ધાણા જીરું, અજમા, મેથી. આ મકાઈના બનશે. બરોબર. આ પાછા મમરા. 3 આઈટમો છે. 3 આઈટમ છે. આ મમરા. બેનો બધી કોમેન્ટ કરશે આ જોરદાર હો. અને આ બધું મિક્સ કરીને કરવા હોય ને, 3 જાતના તપેલા કર્યા છે નોખા નોખા. બધું મિક્સ કરીને કરવા હોય ને તો પણ કરી શકાય. પેલું છે પટીના મરચાનું, પછી મકાઈ, પછી મમરા. પટીના મરચાના શરૂ થઈ ગયા છે, મમરાના શરૂ થઈ ગયા છે, હવે મકાઈના. એ હોતે અત્યારે 3 જાતના ભજીયા બનવા માંડ્યા છે. કેવા બન્યા છે બેનો કોમેન્ટ કરજો બધા. ભજીયાનું કામ ચાલુ છે. મમરાને 1 કલાક પલાળવાના, એમાં થોડોક લોટ નાખવાનો ચણાનો. લાલે હા તો વળી પાછું નવું મમરાના કાઢ્યા. મકાઈ અને મરચા બધું મિક્સ કરવાનું છે અલગ અલગ. નિમક. આ 3 જાતના એટલે અલગ અલગ બધું નાખવું પડે. અને થોડી ચટણી. અને અજમા. સરસ મજાના ભજીયા બની ગયા છે. જમવા પણ બેસી ગયા. સાથે ચટણી ઓર સાશ. કેમ બન્યા? નંબર 1. અમારા બા પણ બેસી ગયા. કેમ છે બા? બહુ સરસ બન્યા. કેમ છે તબિયત પાણી? હા, જય સ્વામિનારાયણ. જીવ તું રટણ કરી લે રાજે શ્યામ, જીવ તું કરી લે ને હરિ
મારી સાથે હેત અવશ્ય રહ્યાઓ નહીં આવી. જીવ તું આવ્યો ત્યારે કાંઈ નથી લાવ્યું. જીવ તું નથી બેઠો કરીને કામ અવશ્ય રહ્યાઓ નહીં આવી. જીવ તું ખોટી માયામાં ઘૂસી ગયું. ખોટા સપના જેવું છે સંસાર અવશ્ય રહ્યાઓ નહીં આવી. જીવ તું ગોકુળ ગામ ગયો નથી. જીવ તે નથી કર્યા પુણ્ય ને દાન અવશ્ય રહ્યાઓ નહીં આવે. જીવ તું રટણ રેતીમાં લોટ્યો નથી. જીવ તે નથી કર્યા યમુનાજીના પાન અવશ્ય રહ્યાઓ નહીં આવે. જીવ તે વ્રજની પરિક્રમા કરી નથી. જીવ તે નથી નિરખ્યા શ્રીનાથજીના રૂપ અવશ્ય રહ્યાઓ નહીં આવે. હું તો જાવ વલ્લભ કુળને વારણી બલિહારી જાઉ માધવ દાસ અવશ્ય રહ્યાઓ નહીં આવે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો, હવે આવો અવસર નહીં.